હેલો સ્ટુડન્ટ, બાયોલોજીમાં યુનિટ 8માં ચેપ્ટર નંબર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ સ્ટ્રેટેજીસ ફોર એન્હાન્સમેન્ટ ઇન ફૂડ. તો જે વધતી જતી વસ્તી છે અને તેને જે ખોરાકની જરૂરિયાત છે તે પૂરી પાડવા માટે સામાન્ય જે પરંપરાગત પદ્ધતિઓ ઉપરાંત જે આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો છે તેની આપણે આ ચેપ્ટરમાં માહિતી આપવાની છે. તો ચેપ્ટરના આપણે મુખ્ય ટોપિક જોઈએ તો સૌથી પહેલા પશુપાલન, ત્યારબાદ વનસ્પતિ સંવર્ધનની વિવિધ પદ્ધતિઓ, બાયોફોર્ટિફિકેશન, એક કોષજન્ય પ્રોટીન અને છેલ્લે પેશી સંવર્ધન. તો આ મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈએ તો વિશ્વની જે વધતી જતી જનસંખ્યા છે અને તેની જે વધતી જતી ખોરાકની માંગ છે તો તેને પરિણામે એક આવશ્યકતા કે ખાદ્ય ઉત્પાદન કઈ રીતે વધારવું. તો આ માટે પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન જે ટેકનિક છે તે પણ અગત્યની ભૂમિકા ભજવે છે. તેના વિશે આ ચેપ્ટરમાં આપણે માહિતી આપવાની છે અને ભવિષ્યમાં જે નવી ટેકનિકો છે ભ્રૂણ તબદીલ ટેકનિક એટલે કે એમ્બ્રિયો ટ્રાન્સફર અને પેશી સંવર્ધન ટિશ્યુ કલ્ચર આ પણ ખોરાક ઉત્પાદન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે. તો આ જે ટેકનિક છે પેશી સંવર્ધન તેના વિશે આપણે આ ચેપ્ટરના અંત ભાગમાં માહિતી આપીશું. તો સૌથી પહેલાં આપણે પશુપાલન વિશે માહિતી આપીએ, ત્યારબાદ આપણે વનસ્પતિ સંવર્ધન વિશે માહિતી આપીશું. તો પશુપાલન એનિમલ હસબન્ડરી. તો પશુપાલન એ સંવર્ધન અને પશુધન વધારવાની કૃષિ પદ્ધતિ છે. પશુપાલનમાં સામાન્ય રીતે ભેંસ, ગાય, ભૂંડ, ઘોડા, ઘેટા, ઊંટ, બકરી વગેરે પશુધનનો ઉછેર અને પ્રજનન કરાવવામાં આવે છે જે મનુષ્ય માટે લાભદાયી છે. આ ઉપરાંત પશુપાલનમાં મરઘા ઉછેર અને મત્સ્ય ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે. મત્સ્ય ઉદ્યોગમાં આપણે માહિતી આપીએ તો જલજ સજીવોને ઉછેરવા, પકડવા અને તેમના વેચાણ સાથે સંબંધિત છે. મત્સ્ય ઉદ્યોગમાં ખાસ કરીને માછલીઓ, મૃદુકાય અને સ્તર કવચીય પ્રાણીઓનો સમાવેશ થાય છે. મૃદુકાયમાં ઉદાહરણ આપેલું છે સેલફિશ કવચધારી માછલી અને સ્તર કવચીય પ્રાણીઓ જેમાં ઝીંગા, કરચલા જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો મનુષ્ય અતિ પ્રાચીન કાળથી જ મધમાખી, રેશમના કીડા, ઝીંગા, કરચલા, માછલીઓ, પક્ષીઓ, ભૂંડ, ઢોર, ઘેટા, ઊંટ વગેરે જે પ્રાણીઓ છે તેનો ઉપયોગ દૂધ, માંસ, ઈંડા, ઊન, રેશમ, મધ વગેરે ઉત્પાદનો મેળવવા માટે કરે છે. એક સામાન્ય આપણે જે માહિતી આપેલી છે તે મુજબ જોઈએ તો વિશ્વનું 70% જેટલું પશુધન ભારત અને ચીન પાસે છે, છતાં વિશ્વ સ્તરે તેની ઉત્પાદકતા 25% જ છે. તો તેના ઉપરથી આપણે કહી શકીએ કે એકમ દીઠ ઉત્પાદનનો દર ઘણો ઓછો છે. તો હવે આપણે જે પ્રાણી સંવર્ધન અને સંભાળની જે પારંપરિક પદ્ધતિઓ છે આ ઉપરાંત ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો લાવવા માટે નવી ટેકનિકનો પણ પ્રયોગ કરવો પડશે. તો જ વધુ માત્રામાં અને ગુણવત્તાસભર ઉત્પાદન પ્રાપ્ત થઈ શકશે. તો આગળ આપણે જોઈએ કૃષિ તેમજ કૃષિને લગતા પશુઓનું વ્યવસ્થાપન. તો અહીં આપણે ખાસ કરીને ડેરી વ્યવસાય,
મરઘા ઉછેર, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર, રેશમ ઉદ્યોગ આવા વ્યવસ્થાપનની કેટલીક પ્રક્રિયાઓની ચર્ચા કરવાની છે. તે પહેલાં માનવ કલ્યાણમાં જે પશુપાલનની ભૂમિકા છે તેના વિશે આપણે માહિતી આપીએ. તો ગાય, ભેંસ, ગેટા, બકરા, ઊંટ વગેરે સસ્તન પ્રાણીઓ દૂધ ઉત્પાદન માટે અગત્યતા ધરાવે છે. આ ઉપરાંત બીજું ઉદાહરણ આપીએ તો ઘેટા, બકરા, ઊંટ જેનો ઉપયોગ ઊન માટે થાય છે. ત્રીજું મત્સ્ય જે ખોરાક તરીકે અને તેલના સ્ત્રોત માટે ઉપયોગી છે. ચોથું કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી જેમાં ખાસ કરીને મૃદુકય સમુદાય મોતી ઉદ્યોગ માટે ઉપયોગી છે. આગળ મરઘા પાલન, ઈંડા જે પ્રોટીનનો સ્ત્રોત છે અને માંસ મેળવવા માટે. મધમાખી ઉછેર, મધ અને મીણ પ્રાપ્ત કરવા માટે. રેશમના કીડા રેશમ મેળવવા માટે થાય છે. તો આમ કહી શકાય કે મનુષ્યને ખોરાક અને આર્થિક હેતુ માટે પશુપાલન ખૂબ જ અગત્યનું છે. હાલમાં પશુપાલનમાં ડેરી વ્યવસાય, મરઘા પાલન, મધમાખી ઉછેર, મત્સ્ય ઉદ્યોગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વનસ્પતિ સંવર્ધનમાં સંવર્ધનની વિવિધ પદ્ધતિઓ અને પેશી સંવર્ધનના ઉપયોગ દ્વારા વધતી જતી જે માનવ વસ્તીની જરૂરિયાત છે તેને પહોંચી વળે તેટલો ખોરાક મેળવી શકાય છે. હવે આધુનિક પદ્ધતિના ઉપયોગ દ્વારા આપણે ઉચ્ચ ગુણવત્તાવાળી રોગમુક્ત પ્રાણીઓ અને વનસ્પતિની જાતો પેદા કરવાની છે, જેથી જ્યાં ખોરાકની જરૂરિયાત છે, ખોરાકની જે માંગ છે તેને પહોંચી વળી શકાય. તો સૌથી પહેલાં આપણે પશુપાલનમાં ડેરી વ્યવસાય અને તેનું વ્યવસ્થાપન તેના વિશે આપણે માહિતી આપીએ. ડેરી ફાર્મ મેનેજમેન્ટ. તો સામાન્ય રીતે ડેરી ઉદ્યોગમાં મનુષ્યના વપરાશ માટેના દૂધ અને તેના ઉત્પાદનો માટે પ્રાણીઓનું વ્યવસ્થાપન થાય છે, જેમાં દૂધનું ઉત્પાદન, તેની પ્રક્રિયા અને તેનું વેચાણ વગેરેનો સમાવેશ થાય છે. તો મનુષ્યના વપરાશ માટેનું દૂધ અને તેના ઉત્પાદનો એટલે કે તેમાંથી જે પેદાશો મળે છે, તો આ રીતે જે વ્યવસ્થાપન થાય છે તેની માહિતી આપવાની છે. તો સૌથી પહેલાં ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા પશુઓ, જેમાં સસ્તન પ્રાણીઓ ખાસ કરીને ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ જેવા પાલતુ પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડેરી ઉદ્યોગ દ્વારા દૂધમાંથી વિવિધ પ્રકારના ઉત્પાદનો પ્રાપ્ત કરવામાં આવે છે, જેમાં દહીં, છાશ, માખણ, ઘી, ચીઝ, પનીર, આઈસ્ક્રીમ, મીઠાઈ વગેરે જેવી બનાવટોનું ઉત્પાદન થાય છે અને તેનું દેશ પરદેશમાં વેચાણ પણ કરવામાં આવે છે. તો ખાસ દૂધની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો થાય તે માટે ડેરી ઉદ્યોગ વ્યવસ્થાપનમાં પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ પર ધ્યાન આપવામાં આવે છે. એટલે કે તેની જે પ્રોસેસ છે અને જે સિસ્ટમ છે તેના પર ધ્યાન આપવામાં આવે છે. તો આ દૂધ ઉત્પાદન સામાન્ય રીતે નસલ, જેને બીજા શબ્દમાં જાત તરીકે પણ ઓળખવામાં આવે છે, તો તેની ગુણવત્તા પર આધાર રાખે છે, પ્રાણીની જાત પર આધારિત છે. તો કઈ જાત પ્રાપ્ત કરવાથી આપણને વધુ ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે? તો સૌથી પહેલાં આપણે સારી જાત એના વિશે માહિતી આપીએ. તો ઊંચું દૂધ ઉત્પાદન આપતી અને વિવિધ પ્રકારના જે રોગો છે તેની સામે પ્રતિકારકતા ધરાવતી નસલને સારી જાત ગણવામાં આવે છે. આ જાત જે તે વિસ્તારની હવામાનની જે પરિસ્થિતિ છે એની અસર હેઠળ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે કોઈ પણ જગ્યાએ જો ઊંચું દૂધ ઉત્પાદન અને રોગ સામે પ્રતિકારકતા ધરાવતી કોઈ જાત હોય તો તેને પસંદ કરવામાં આવે છે. વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે પશુઓની સાર સંભાળ કે માવજત ખૂબ જ જરૂરી છે.
જેની અંદર પશુઓના રહેઠાણની સારી વ્યવસ્થા, તેને પૂરતું પાણી પૂરું પાડવું, આ ઉપરાંત રોગમુક્ત વાતાવરણની જાળવણી, એટલે કે સમયાંતરે રસીકરણ આપવું. આ ઉપરાંત પશુઓનો આહાર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આધારિત હોવો જોઈએ, એટલે કે તેને પણ તેના આહારમાં બધા જ ઘટકો પૂરતા પ્રમાણમાં મળી રહે તે ખાસ જરૂરી છે. જેમાં ઢોરને આપવામાં આવતો ચારો, તેની ગુણવત્તા અને તેની માત્રા પર વધારે ભાર આપવામાં આવે છે. આ ઉપરાંત પશુને દોહવાની ક્રિયા, મિલ્કિંગ, દૂધ અને દૂધમાંથી બનતી બનાવટોનો સંગ્રહ અને તેના પરિવહન દરમિયાન ચોક્કસ સાફ સફાઈ એટલે કે સ્વચ્છતા જાળવવી તથા પશુઓ અને તેનું ધ્યાન રાખનાર વ્યક્તિઓ કે રખેવાળ બંનેએ ખૂબ જ ચોકસાઈની કાળજી રાખવી જરૂરી છે. હાલના દિવસોમાં ડેરી વ્યવસાયની બધી પ્રક્રિયાઓમાં ટેકનોલોજીવાળા સાધનો, યંત્રનો ઉપયોગ થાય છે. તેથી પશુ સાથે મનુષ્યનો સીધો સંપર્ક અટકે છે. તો આ બાબતના કડક અમલીકરણ માટે તેમના યોગ્ય રેકોર્ડ નોંધાતા હોય છે, રેકોર્ડ સૂચિયાંક, અને આ પ્રક્રિયાનું નિયમિત નિરીક્ષણ, ઇન્સ્પેક્શન થતું હોય છે, જેથી સમસ્યાને વહેલી ઓળખી શકાય અને તાત્કાલિક ધોરણે તેનું નિવારણ કરવામાં મદદ મળે. તો ખાસ અગત્યનો મુદ્દો છે કે પશુ ચિકિત્સક, વેટેનરી ડૉક્ટરની પણ નિયમિત મુલાકાત આવા ફાર્મમાં રાખવામાં આવે છે. હાલમાં આપણે જોઈએ તો ડેરીઓ દ્વારા જંતુ મુક્ત વાસણમાં દૂધનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત દૂધને પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ, જેમાં જે દૂધ એકઠું હોય કે જે અલગ અલગ જગ્યાઓથી આવેલું છે, તેને સૌ પ્રથમ 60થી 70° તાપમાને 30 મિનિટ સુધી ગરમ કરવામાં આવે છે. આ પદ્ધતિને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે, જેથી તેની અંદર જે બેક્ટેરિયા છે તે નાશ પામે. તો હાલમાં જે દૂધનું જે વેચાણ થાય છે તે દૂધની જે બેગ છે તેમાં ઉપર લખેલું જ હોય છે પેસ્ચ્યુરાઇઝ મિલ્ક. આ ઉદ્યોગથી ભારતમાં શ્વેત ક્રાંતિ, વ્હાઇટ રિવોલ્યુશન આવેલું છે, જેના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયન છે. તો ડેરી ઉદ્યોગમાં મનુષ્યના વપરાશ માટેના દૂધ અને તેના ઉત્પાદનો માટે પ્રાણીઓનું વ્યવસ્થાપન થાય છે. તો દૂધની ઉત્પાદકતા અને તેની ગુણવત્તામાં સુધારો થાય તે માટેના મુખ્ય ઉપાયોમાં જે પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ છે તેના પર ધ્યાન આપવામાં આવે છે. આ ઉપરાંત ચોક્કસ નસલ કે જાત લેવામાં આવે છે, ખાસ કરીને ઊંચું દૂધ ઉત્પાદન અને રોગ સામે પ્રતિકારકતા ધરાવતી નસલને સારી જાત ગણવામાં આવે છે, જેથી આપણને વધુ ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે. આ ઉપરાંત પશુઓના રહેઠાણની સારી વ્યવસ્થા, પૂરતું પાણી પૂરું પાડવું અને રોગમુક્ત વાતાવરણની જાળવણી પણ જરૂરી છે. પશુઓને જે આહાર આપવામાં આવે છે તે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, એટલે કે જે ચારા છે તેમાં પણ ગુણવત્તા અને માત્રા જાળવવી જરૂરી છે. પશુ દોહવાની જે ક્રિયા, આ ઉપરાંત દૂધ અને દૂધમાંથી બનતી બનાવટોનો સંગ્રહ અને તેના પરિવહન દરમિયાન પણ સાફ સફાઈ જરૂરી છે, તથા પશુઓ અને તેનું ધ્યાન રાખનાર જે વ્યક્તિઓ છે આ બંને ચોકસાઈની કાળજી લેવી જરૂરી છે. હાલના દિવસોમાં ડેરી વ્યવસાયની જે પ્રક્રિયાઓ છે તેમાં યંત્રોનો ઉપયોગ થાય છે, એટલે મનુષ્યનો સીધો સંપર્ક અટકે છે. તો તેના કડક અમલીકરણ માટે યોગ્ય રેકોર્ડ નોંધાતા હોય છે અને ચોક્કસ નિયમિત પરીક્ષણ પણ થતું હોય છે, જેથી તે સમસ્યાઓ છે તેને વહેલી ઓળખી શકાય, સોલ્વ કરી શકાય અને તાત્કાલિક તેનું નિવારણ થઈ શકે. આ ઉપરાંત વેટેનરી ડૉક્ટરની મુલાકાત ફરજિયાત આવા ફાર્મમાં રાખવામાં આવે છે. તો વ્યવસ્થિત
જે ડેરી વ્યવસ્થાપનના જે મુદ્દાઓ છે તેને નોટબુકમાં લખી લેવા અને તૈયાર કરવા. થેન્ક યુ.